ભૂખ્યાને ભોજન પૂરું પાડનાર આ સંસ્થા દ્વારા કોરોના મહામારી દરમિયાન સુંદર કામગીરી કરવામાં આવેલ હતી। આવી જ રીતે તોકતે વાવાઝોડા દરમિયાન પણ ઘણા લોકોનો આશરો આપવામાં આવ્યો હતો। ઘણા પરિવારને સાચવીને મહેમાનોનો માફક જમાડીને સેવા કરવામાં આવેલ હતી। એવી સંસ્થા એટલે કે બોરડિયા દાદા અને ખેતલિયા દાદા સેવા ટ્રસ્ટના આંગણે આજ રોજ ભીખુ દાદા અતિથિ ભવનનું ભૂમિ પૂજનનો એક કાર્યક્રમ સદાનંદજી બાપુ છાપરડાવાળાના શુભ હસ્તે કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહેલા। રાજકીય આગેવાનો, અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ વાળા તથા પત્રકાર મિત્રો, શહેરના નાગરિકોની હાજરીમાં ભૂમિપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો। આવનારા દિવસોમાં ભીખુદાદા અતિથિ ભવનનું નિર્માણ થવા જઈ રહેલ છે, ત્યારે ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ બની ગયેલ હોય બોરડિયા દાદા અને ખેતલિયા દાદા સેવા ટ્રસ્ટના સંચાલકો વધુ સારી સેવાઓ કરે તેવી શુભેચ્છાઓ લોકોએ આ તકે આપેલ હતી। રિપોર્ટર સંજય વાળા, ધારી। श्री बोरडिया दादा ની जय, श्री खेतलिया दादा ની जय। श्री बोरडिया दादा खेतलिया दादा सेवा ट्रस्ट धारी तरफથી આજ રોજ શ્રી પરમ પૂજ્ય ગુરુ શ્રી ભીખુ દાદા અતિથિ ભવનનું ભૂમિપૂજન કરવામાં આવેલ। તેમાં ચાપેડાના મહંતની ખૂબ જ સરસ આશીર્વચન અને એમના હાથે પૂજન કરવામાં આવેલ। તેમજ ધારીના દરેક જ્ઞાતિના આગેવાનો, પ્રમુખો તેમજ ખેતલિયા દાદા બોરડિયા દાદા સેવા ટ્રસ્ટના દરેક હોદ્દેદારો હાજર રહેલ। તેમજ ધારીની ધર્મપ્રેમી જનતાએ દરેકે હાજર રહી અને આ શુભ કાર્યને ખૂબ જ સરસ રીતે, સારી રીતે અને ખૂબ જ સુંદર રીતે અમને એમાં સારા આશીર્વાદ આપેલ। અને મુક્તાનંદ બાપુના શિષ્ય તરીકે સજાનંદ બાપુ પણ આવેલ અને એને પણ એમના હાથે ત્રિકમ મારીને મારી ભૂમિને ખેડેલ અને ભૂમિપૂજન કરેલ છે। તે બદલ ખૂબ ખૂબ એમનો આભાર અને ધારીની ધર્મપ્રેમી જનતાને ખૂબ ખૂબ આભાર, પત્રકારોના ખૂબ ખૂબ આભાર, રાજકીય આગેવાનોના ખૂબ ખૂબ આભાર, તેમજ સમાજના દરેક પ્રમુખો, દરેક આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર, જેણે હાજરી આપી અને અમારા આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે સવાયું દીપાયું તે બદલ બોરડિયા દાદા ખેતલિયા દાદા સેવા ટ્રસ્ટ વતી પ્રમુખ તરીકે અને ખેતલિયા દાદા આરાધક તરીકે શ્રી જિગ્નેશભાઈ શેઠ એટલે કે મુન્નાભાઈ શેઠના જય ભગવાન।